દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક અમારા નવો વ્લોગમાં. તો આજે આપણે પાછું જવાનું છે ઉપલેટા, તો મારી ઉપલેટા. ત્યારે હું સુમિતભાઈ જાય બે ઉપલેટા. હાલો નીકળી મિત્રો, આપણે અમે નીકળી ગયા છે ઉપલેટા જવા માટે બે. તો ટોલ નાકા બાજુ પહોંચ્યા છે, આપણા ઉપલેટા આવી મળી પાસે. આપણે ફોલોવર ભાઈ આપણા માટે આવું કંઈક મોકલ્યું છે. ભેહુંને દૂધ વધારવાનું છે, મિલ્કો ગેન નામ છે. તો આ જયભાઈની અમને ઉપલેટામાં ભેરા થઈ ગયા હાર્દિકભાઈ, હું સુમિતભાઈ તો આવ્યા હતા. તો હવે આપણે આ જોઈએ ભેહુંને ખવડાવીએ રિઝલ્ટ કેવું આવે. તો ભાઈ તમારો ધન્યવાદ. ફાઇનલી મિત્રો અમે ઉપલેટાથી નીકળી ગયા છીએ અમારા ગામ તરફ, એટલે કે ઘરે જવા નીકળી ગયા છીએ. જયભાઈને આપણે દફતર પોતા ઉપાડ્યા છે. ઓકે જયભાઈ. તો મિત્રો, આ પ્રોડક્ટનું નામ છે મિલ્કો ગેન અને આ પ્રોડક્ટ અમને મહેશભાઈ ઝાપડિયા તરફથી મળે છે. જેનાથી આ પ્રોડક્ટ આવેલું છે. તો મિત્રો, એનું એવું માનવું છે કે આ પ્રોડક્ટ તો તમે વાપરશો તો તમને લીટરમાં 1.5 કે 2 લીટરનો ફેર જોવા મળશે અને ફેટમાં પણ વધારો જોવા મળશે. તો આ પ્રોડક્ટ અમે વાપરી અને શું રિઝલ્ટ આવી આપણે જોશી. અને આભાર તમારો મહેશભાઈ ઝાપડિયા. મિત્રો હાઈના 5:30 જેવું વાગ્યું છે, હું દોવાની એવું બાકી છે. આપણે જયભાઈ અહીંયા આવા રમે છે, ના રમવું અહીં દેખાનું. ઓહો, આવા શું રમે ભાઈ? અરે પીડાને આપણે અત્યારે આપણે ચડી ગયા છીએ આપણે વાડીની ઉપર. હગો આપણે બદામી આ બધું ભેહુંની નીણ છે, આ ઘઉં છે. તો આમાં ક્યાંક ક્યાંક જોઈ લ્યો ઘઉં ઢેર્યા છે. થોડી વાર પછી આપણે ભેહુંની દોવાની છે, જોઈ લો. ત્યારે નાખી દો જય ભાઈ ખાણમાં ભેહું. હાલ કાઠું કાઠું ભરી નાખી દો. હાલો નાખી દો. હાલો એ છાંટી દેજો, એક ઠેકાણ ઢેગલો નહીં કરવાનું એમ. આને આ ભેંને નાખી દો. હાલો ઓકે. હાલો હવે મિત્રો આપણે આ ભેહુંને ખવડાવી દઈએ.